કળિયુગમાં હનુમાનજીનું શાસ્ત્ર લેજો. વાલા ભક્તો, હું હનુમાનજીની પૂજા કરું છું ને નહીં, તમે કોઈ પણ શાસ્ત્રની અંદર લઈ લો, કોઈ પણ પુરાણમાં લઈ લો, કોઈ સારા વક્તા વિદ્વાનને પૂછો તો હનુમાનજીનું પ્રાધાન્ય છે. હું હનુમાનજીની પૂજા કરું અને જગ્યાના વખાણ કરું નહીં. અને કોઈ દી બાપ વખાણે દીકરો મોટો ના હોય. આ તો જગત ઉજિયાલો છે મારો હનુમાનજી, આખા જગતમાં ઉજાગર કરે. ખાલી એકવાર તમે હૈયાથી હાકોટો કરો, એકવાર હનુમાનજીને બધું જ કામ સોંપી દો, ચિંતા છોડી દો. અને જો બીજી વાત કહું, આ જગત છે એની અંદર ચાલુ જ રહેવાનું છે, આધિ વ્યાધિ ઉપાધિ આ બધું ચાલુ, પણ એમાંથી તમારે જો એમને કોરે કોરું નીકળવું હોય, હાવ કોરે કોરું નીકળવું હોય આ આગમાંથી, તો મારા હનુમાનજીનું શરણું લઈ લો. બસ ત્રાહિમામ શરણાગત હનુમાનજી, અમે તમારા શરણે છીએ, તુમ ભગવાનના શરણે થઈ જાઓ. બસ હનુમાનજીની કૃપા વગર કાંઈ નથી. કળિયુગમાં હનુમાનજીની કૃપા મેળવવા માટે કોઈ અનુષ્ઠાન, કોઈ પૂજા કરવાની જરૂર નથી. બસ એના કને આવી મસ્તક નમાવો, હૃદયથી ભગવાનને બોલાવો, પણ હનુમાનજીને વંદન કરતા પહેલા જય સિયારામ કહો, એટલે હનુમાનજી રાજી થાય. કેમ કે હનુમાનજીને પ્રિય છે રામ, અને હનુમાનજી જે કાંઈ કામ કરે એ રામનું નામ લઈને જ કામ કરે છે, જેને જેને ખબર છે. અને હનુમાનજી જે કાંઈ કામ કરી એમ કે હું કાંઈ નથી કરતો, આ રામ કરાવે છે. એમ તમે હનુમાનજીને પગે લાગો ને ત્યારે ઘંટ વગાડીને સીધા જય હનુમાનજી નહીં કહેવાનું, જય સિયારામ. પછી હનુમાનજીને કહેવાનું કે હે હનુમાનજી મહારાજ, આપના चरणों में दंडत वंदन, हे हनुमान जी महाराज प्रणाम, हम इस काम के लिए आए हैं, अगर आपकी कल्याण आपकी इच्छा होगी तो यह काम पूर्ण हो जाएगा. वही सोही जो राम रची राखा. થવાનું તો ઈ જ છે કે મારા રામે ધર્યું છે, અને રામ કોઈ દિવસ ક્યારેય ખરાબ કોઈનું કરતો નથી. રામ ક્યારેય કોઈનું ખરાબ નથી કરતો. એટલે રામને ભજો, હનુમાનને ભજો. બસ રોજ સવારે વહેલા ઉઠો, હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજીને વિદ્યાર્થીઓ ભણતા હોય અને વિદ્યા મેળવી તોય હનુમાનજી છે. વિદ્યાવાન ગુનિયતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. વિદ્યાવાન ગુનિયતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. ભગવાન વિદ્યાની પ્રાપ્તિ કરવી છે, આપની કૃપા થાય તો વિદ્યા મળે. ભગવાન હનુમાનજીના શરણોમાં જાઓ. પણ આપણે તો બધા સિઝનના ભગવાનને માનીએ અને પછી એની પૂછાય ન કરીએ. ભાદરવો મહિનો આવે એટલે ચોથી ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. પછી એ 11 દી પૂરા થઈ જાય એટલે ગણપતિને કોઈ યાદે નથી કરતું કોણ ગણપતિ. આવું હોય. ભગવાનને તો હૃદયમાં રાખો. તમારે પ્રિય જે હોય, તમારો ઈષ્ટ જે પ્રિય હોય એને હૃદયમાં રાખો. હૃદય રાખી કૌ શલપુર રાજા, હૃદયમાં ભગવાન રામને રાખી અને કે તમે જાઓ, તમારું કામ કરો, તમારું કામ તરત થઈ જાય. ભગવાનને હૃદયમાં રાખો. અને ભગવાનને બેસવાનું સ્થાન, વાલા ભક્તો, ભગવાનને બેસવાનું સ્થાન તમારા હૃદયથી વધારે કોઈ ઉચિત નથી. चाहे सुवर्ण का सिंहासन लगाओ, घर में सुवर्ण का सिंहासन लगाओ, भगवान उसमें बैठने वाले नहीं है. भगवान कहाँ बैठेंगे? भगवान का बैठने का ठिकाना है आपका हृदय कोमल है, वहीं भगवान बैठते हैं. सब कीजे काजा, हृदय राखी कौ शलपुर राजा, करल सुधारी पू करही मिताई, करल सुधारी पू करही
સિંધુ અનદ શીતલાઈ ગોપદ સિંધુ અનલ શીતલાઈ. ગરલ સુધા રીપુ ગરલ સુધાઈ. આ હળાહળ કળિયુગમાં જાહેર જેવું જીવન છે, પણ એ પણ ગરલ સુધા રીપુ તમારો દુશ્મન હનુમાનજીની ભક્તિ કરવાથી તમારો મિત્ર બને છે. ગરલ સુધા રીપુ ગરલ જાહેર હનુમાનજીની ભક્તિ કરવાથી જાહેર પણ તમારું અમૃત બને છે. અને ગમે એવું સમુદ્ર જેવડું દુઃખ હોય, વાલા ભક્તો ધ્યાન છે સુનના, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. ગમે એવું દુઃખનો દરિયો કાં ન તૂટી પડ્યો હોય, દુઃખનો પહાડ કાં ન તૂટી પડ્યો હોય, હનુમાનજીના શરણે જતા રહો. એક ગાયના પગની ખડીમાં જેટલું પાણી સમાય, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. આવું ચમત્કારિક છે હનુમાનજી. કલિયુગમાં ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. બહુ ફાંફા માર્યા, બહુ થાક્યા, સત્યને તમે ઓળખ્યા નહીં, સત્યને પકડ્યા નહીં. મારો હનુમાન સત્ય છે, મારો વીર છે. હનુમાનજીમાં સભી લક્ષણ, હનુમાનજી કને બધું જ છે. 1 મિનિટ. હનુમાનજી કને બધું જ છે. શું શું છે હનુમાનજી કને? તો પહેલા તો હનુમાનજી કને વીરતા છે. બધાએ ના પાડી કે લંકામાં તો હનુમાનજી કે હમ જાયેંગે, વીરતા. બીજું હનુમાનજી કને ધીરતા છે, ધીરજવાળા દેવ છે. આપણે એમ કહીએ કે હનુમાનજી આકરા, એ આકરા આપણા માટે નથી. આ બધા મગજમાં રાખજો થોડું થોડું કે ભાઈ હનુમાનજી તો આકરા દેવ, એનો આમ ન કરાય, એનો આમ ચારો નહીં. આપણા માટે હનુમાનજી જરાય આકરા નથી. જે આપણા દુશ્મન છે એના માટે હનુમાનજી આકરા છે. જય બજરંગ બલી, તોड़ दुश्मन की नली और कर इन भक्तों की सबकी भली. એ આપણા માટે નથી. આપણે તો એના શરણાગત છીએ, એના આશ્રિત છીએ. હનુમાનજીના આશ્રિતને કોઈના બાપથી બીવાની જરૂર નથી. આપણે કે હનુમાનજી આકરો દેવ, શનિવાર આકરો, આપણા માટે નહીં, આપણી નિંદા કરતો હોય એના માટે, એના માટે આકરો દેવ છે. એટલે હનુમાનજી ધીર પણ છે, હનુમાનજી ગંભીર પણ છે. હા, બધી વસ્તુ હનુમાનજીના મળે. તમે જુઓ, એટલે તો કહ્યું છે કે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. ગુણવાન પણ છે, વિદ્યાવાન પણ છે, ચાતુરી પણ છે, ધીર છે, વીર છે, ગંભીર છે. અને બધાયથી મારો હનુમાનજી તરતમાં તરત, ઝડપીમાં ઝડપી રીઝવા વાળો દેવ છે. બીજી વાત, હનુમાનજી ક્યારેય કોઈની આંખમાંથી આંસુ પડે ક્યારેય સહન નથી કરી શકતા. તમે અહીંયા અખતરો કરજો ક્યારેક આ મૂર્તિ સામે. ઘણા બહેનો રોતા હોય ને, એક શનિવાર હું જોઉં, એક શનિવાર રોતા હોય ને તો બીજા શનિવાર દાંત કાઢતા હોય. એટલે હું કહું બેન કેમ શું? એટલે અરે બાપુ હોય કે ઓલા શનિવારે આવી હતી, બહુ તકલીફ હતી, આમ હતું તેમ હતું, પણ શું કર્યું હનુમાનજીએ? એના કને 2 આહુડા પાડ્યા, હનુમાનજીની નજરથી નજર મિલી, મારું તો દુઃખ ભાંગીને ભૂકો થઈ ગયો. આવું મને તમારામાંથી જાણવા મળે છે. આપ મેં સે મુझे जानने को मिलता है. અને કેમ નહીં ભાઈ, જે દીકરો જન્મતા વેત એની માના આંખના આંસુડા લુવે તો આપણાને શું આંસુડા પાડવા દે? ન પાડવા દે.